તળાજા તાલુકાના આમળા ગામની ગ્રામ પંચાયત ખાતે છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ઊભો થયો છે। આ વિવાદને પગલે ગ્રામ પંચાયતના મંત્રીની બદલી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર મામલે 2 દિવસ અગાઉ સરપંચના પતિ દ્વારા ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। આમળા ગામના ગ્રામ પંચાયત મંત્રીએ સરપંચને જાણ કર્યા વગર ખાનગી કંપનીને સરપંચના લેટર પેડ પર સરપંચના સહી સિક્કા સાથે એનઓસી આપી દીધી હતી। આ બાબતે સરપંચને કોઈ જાણ નહીં હોવાનું જણાવ્યું હતું। આ મુદ્દે ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। પરંતુ બીજી તરફ આમળા ગ્રામ પંચાયતના ઉપસરપંચના પતિ દ્વારા મીડિયા સમક્ષ સરપંચ સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરપંચને જાણ વગર એનઓસી આપવામાં આવી હોવાનો આક્ષેપ સંપૂર્ણપણે ખોટો છે। તેમના જણાવ્યા મુજબ આ એનઓસી આમળા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તમામ સભ્યોની હાજરીમાં ઠરાવ પસાર કરી આપવામાં આવ્યો હતો। ઉપસરપંચ પક્ષે વધુમાં જણાવ્યું હતું કે આમળા ગ્રામ પંચાયતના કેટલાક સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સોગંદનામા સાથે અવિશ્વાસની દરખાસ્ત પણ મૂકવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે બંને પક્ષ એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે। સાચી હકીકત શું છે તે અધિકારીઓ દ્વારા થનારી તપાસ બાદ જ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। जी आपનું नाम? રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા, ક્યાં ગામ રહેવાનું બોલ્યા? આમળા। તો અત્યારે જે આ હાલમાં આમળા ગામમાં જે મંત્રીનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં તમારું શું કહેવું છે? એ બધું ખોટું છે। સરપંચે પોતે ઠરાવ કરી અને સરપંચે જ એનઓસી કાઢી છે। બધા સભ્ય હાજર હતા, છતાં એને કંપનીનો ફ્રોડ કરવો છે ને એટલે ખોટા બધા માટે આક્ષેપ કરી એ આ વસ્તુ કરે છે। એણે પોતે જ તે એનઓસી કાઢી ભરતભાઈ માજી સરપંચને આપી કે આલ્યો ભાઈ તમે કંપનીને આપી દેજો, છતાં આપી દીધી। પાછો એને ઠરાવ રદ કરી નાખ્યો એ કે લાવો એનઓસી, ભરતભાઈ લાવીને પાછી આપી દીધી, તોય છતાં એ ખોટા બધા માટે આક્ષેપ કરે છે। આ સરપંચના પ્રતિનિધિએ જે મંત્રી પર સરપંચ વગરને પૂછ્યા વગર જે એનઓસી આપી છે તેવો આક્ષેપ કર્યો છે, એમાં તમારું શું કહેવું છે? નહીં, ખોટી વસ્તુ છે। સાથે સરપંચના પતિ દ્વારા તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે એનઓસી હાથે બનાવી છે અને સહી સિક્કા અને લેટર પેડ મને પૂછ્યા વગર આ કરવામાં આવ્યું છે, તો તેનું શું કહેવું છે તમારું? અને થોડા દિવસ પહેલાં જે આ સમગ્ર વિવાદને લઈને દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાણી છે, એનું કારણ શું? 9 તારીખે અમારે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી। બધા સરપંચથી કંટાળી ગયા છે સભ્ય, કેમ કે એને મનમાની કરે, એની આંચે બધા સિક્કા મારે, એને ગોઠવી કરે, એટલે સભ્યએ નક્કી કર્યું કે ભાઈ આપણે આની માટે અવિશ્વાસ કરવી। 9 તારીખે 11 વાગ્યે ટીડીયા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત સ્વાગતનામું કરીને 7 જણાની આપી। એના લીધે એ 9 તારીખે ડાઠા પોલીસ સ્ટેશન જઈને 7 તારીખનો મારી માથે ગુનો નોંધાયો કે 7 તારીખે અમારી બેને ધમાલ થઈ એમ। અમે 2 મહિનાથી ભેળાની જ છે, છતાં એની મારી માથે ખોટો આક્ષેપને લીધે ડાઠા જઈને એફઆઈઆર કરાવી। જી, વધુમાં આ વાતને લઈને તમે શું કહેશો? બસ સભ્યો બધા નારાજ થઈ ગયા છે સરપંચથી, એટલે સભ્યએ બધા અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી, એના લીધે સરપંચ આવા ખોટા બધા માથે આક્ષેપ કર્યા છે। અમારા ગામમાં નાણાં પંચનું જે ખાતું છે એ 4 વર્ષથી સરપંચના પતિના સહીથી હાલે છે। સરપંચ અમારા કોઈ દે અંગૂઠો જ મારે છે, સહી કરતા નથી। તો જે નાણાં પંચની કી આવે એ કીની અંદર સરપંચે 4 વર્ષથી એની પોતાની સહીથી નાણાં પંચનો વહીવટ કરે છે, છતાં અમારે પાણી પુરવઠાનું ખાતું જે છે એક્સિસ બેંકમાં પણ એ સરપંચ એના પોતાની સહીથી કરે છે। સરપંચને અંગૂઠો મારતા જ આવડે, સરપંચના પતિ છે ત્યાં જ એની બધી સરપંચના પતિની સહી આંકે છે, એને મનમાનિત કરે છે અને જે ગોઠે એ જ કરે છે। આગળ આમાં તમારો શું કાર્યક્રમ રહેશે? આગળના મુદ્દામાં એવું છે કે આ 4 વર્ષ થયા છે અમારે પંચાયત બોડીને। 4 વર્ષની અંદર 4 મંત્રી બદલી ગયા, કોઈ આમળામાં નોકરી કરવા રાજી નથી, કેમ કે સરપંચના પતિ છે ને કોઈ પણ રીતે એની માથે એવો આક્ષેપ નાખે એટલે આમળાની અંદર કોઈ નોકરી કરવા રાજી નથી। 4 મંત્રી ફરી ગયા 4 વર્ષની અંદર। જી, હવે આમાં તમારું આગળની શું કાર્યવાહી રહેશે? આપણે જે ટીડીયા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત કરેલી છે એ અમારી સ્વીકાર કરે અને અમને યોગ્ય ન્યાય અપાવે, કેમ કે આ લોકો સરપંચ એના મનમાની કરીને બધું ખોટું જ કર્યું છે, બધું એની સહીએ એણે કરેલું છે, છતાં હજી તમ તારે સરપંચને રૂબરૂ મુલાકાત લઈ લો, સરપંચને સહી આવડતી જ નથી। આ સરપંચના પતિએ જ બધી સહી હકારે છે। તમારા ગામના સરપંચ કોણ છે?
લાભુબેન યાબાભાઈ ઠાપા અને વહીવટ કરે છે યાબલભાઈ વેલાભાઈ ઠાપા. ટીડીઆર સાહેબને નમ્ર વિનંતી કે અમને ન્યાય અપાવો.